તો રામ રામ ભાઈઓ, કેમ તો બધા મજામાં ને? સ્વાગત છે એક નવા વિડીયોમાં. તો ભાઈઓ, આપણને ખબર નથી કે આપણે હવારમાં ઉઠીને ખેતર જવાનું થશે અને આપણે મશીનને ચાલુ કરશું ને આપણે આવું થાય. તો તમે જુઓ પહેલાં ભાઈઓ, આપણે હવારમાં ઉઠીને મશીનને ચાલુ કર્યું તો આપણું સ્ટીયરિંગ ભરવાનું જ કામ નથી કરતું. તમે જુઓ, ખાલી સ્ટીયરિંગ ભરે છે પણ વ્હીલ ભરતા નથી. તો હવે આમાં શું થયું હશે કંઈ ખબર પડતી નથી. ભાઈઓ નીચે જોયું તો ઓઇલ સીલ આપણો જતો રહેલો છે અહીંથી. તો આપણે ખોલી પણ નાખ્યું છે, બરાબર. તો હવે આપણે આની સર્વિસ કરવી પડશે, મતલબ કે ઓઇલ સીલ આને નાખવા પડશે. તો કંઈ વાંધો નહીં, આપણે હવે આને ખોલી નાખી, કારણ કે આ તો બધું આપણે આને જાતે ફાવે જ છે, બરાબર. તો આપણે આ ખોલીને ઓઇલ સીલ નાખી દેવી પડે. મટીરિયલ લેવા આપણે માંડલ જવું પડશે. તો ભાઈઓ, આપણે પંપ ખોલી નાખ્યો છે. હવે આપણે આના સીલ લેવા સ્પેશિયલ માંડલ જવું પડશે, કારણ કે આપણે લાયા નહીં હજી. ખાલી પંપ જ ખોલવાનો આવે, આખું ના ખોલવાનું આવે. દેખાડો છે, આ દેખાડો, આખું ખોલવાનું ના આવે, કારણ કે આખું તમે ખોલવા જાઓ ને તો એલામેન્ટ લાવજો. તમને દેખાડું, જો તમે આ બધું ખોલો ને તો એલામેન્ટ ખસી જાય. ખાલી અહીંથી તમે પંપને ખોલી નાખો ને એટલે તમારે એલામેન્ટ 0-0 રહે, કોઈ તકલીફ ના પડે. તો ભાઈઓ, આપણે પંપ પણ કાઢી લીધો છે પાવર સ્ટીરિંગનો. તો હવે જવાનું છે સીલ લેવા માંડલ. તો વિડીયોમાં જોડાઈ રહેજો. આપણે બુલેટને કાઢ્યું છે બહાર, હવે જાવી છીએ સીલ લેવા માંડલ. ભાઈઓ, આપણે ઓઇલ સીલ પણ લઈ લીધા છે અને પંપ આપણે રિપેર પણ કરી નાખ્યો છે. જોઈ લો તમે, સીલ પણ નાખી દીધા છે કમ્પ્લીટ. તો હવે ગમે એવો આપણો પંપ હાલે. પૂરા સીલ તો આપણે 2 વર્ષ હાલ્યા હતા, હાથે જ નાખ્યા હતા. આ પણ હાથે જ નાખી દીધા, આપણે ગમે એટલા વર્ષ ચાલે. તો વિડીયોમાં જોડાઈ રહેજો. ભાઈઓ, આપણે બોલ્ટ પણ ટાઈટ કરી નાખ્યો છે. હવે જોઈ લેજો તમારી રીતે. હવે એલાઇનમેન્ટ પણ આપણું સેટ થઈ જશે. નોઝલ પણ લગાવી દીધી છે અને હવે આ એક જ બોલ્ટ ટાઈટ કરવાનો રહ્યો છે. આ ટાઈટ કરી નાખી, પછી આપણે ઓઇલ નાખી દેવી આમાં અને પછી ચાલુ કરીને તમને દેખાડું. ઓકે. તો ભાઈઓ, જોઈ લો આપણે ઓઇલ કેવી રીતના નાખવું છે, કારણ કે આપણી જોડે નાખવું નથી એટલે આપણે આંગળીનો આઈડિયા કરીને ઓઇલ નાખવું છે. તો જુઓ ભાઈઓ, એકદમ પાવર સ્ટીયરિંગ ફૂલ થઈ ગયું. જુઓ તમે, આમ જુઓ ભાઈ. દેખાય છે ભાઈઓ, એકદમ ફૂલ પાવર સ્ટીયરિંગ, કારણ કે 9 ટ્રેક્ટર લાવે આપણે એવું. તો ભાઈઓ, આપણે ફિટિંગ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આવા નવા વિડીયો જોવા માટે તમારા ભાઈને જલ્દી ફોલો કરી લો, ના કર્યો હોય તો. અને લાઈક કોમેન્ટ તો કરતા જ જાજો કે કેવું ફિટિંગ થયું છે આપણા પંપનું. તો જય માતાજી.